નવસારીને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ વિકાસ માટે ભંડોળ એકત્રિત કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. બાકી વેરા વસૂલાત માટે મનપા તંત્રએ કડક વલણ અપનાવી વેરો ન ભરતા કમર્શિયલ એકમોને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. જોકે વર્ષોથી બંધ ઇમારતોના બાકી ટેક્સને લઈ તંત્રની કાર્યક્ષમતા પર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. નવસારી મહાનગરપાલિકા હવે સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી છે. લાંબા સમયથી બાકી રહેલા વેરા ટેક્સની વસૂલાત માટે મનપાની ટીમો શહેરના વિવિધ વિસ્તારોમાં મેદાનમાં ઉતરી છે. ખાસ કરીને એવી કોમર્શિયલ મિલકતો જેને વારંવારની નોટિસો છતાં વેરો ભરવામાં આળસ કરી રહી હતી તેમને એક પછી એક સીલ કરવામાં આવી રહી છે. મનપાનો સ્પષ્ટ સંદેશ છે કે વિકાસ જોઈએ તો વેરો ભરવો પડે. જો કે આ કાર્યવાહી વચ્ચે એક મોટો પ્રશ્ન પણ ઊભો થયો છે. નવસારીમાં એવી અનેક ઇમારતો છે જે વર્ષોથી બંધ છે અને લાખો રૂપિયાનો વેરો બાકી છે, છતાં ત્યાં સુધી તંત્ર પહોંચતું ન હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે. લોકોમાં રોષ છે કે મનપા માત્ર સોફ્ટ ટાર્ગેટ પર જ કાર્યવાહી કરી રહી છે. આ આરોપો વચ્ચે મહાનગરપાલિકાના અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે હવે બંધ ઇમારતોના વેરા વસૂલવાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે. જો વેરા ધારકો વેરો નહીં ભરે તો પીવાના પાણીની લાઇન તથા ડ્રેનેજ કનેક્શન કાપવા સુધીની કડક કાર્યવાહી કરવામાં આવશે. અત્યાર સુધીમાં મહાનગરપાલિકાએ 70 થી વધુ ઇમારતોને સીલ કરી છે અને હાલ સુધી લગભગ 70% વેરા વસૂલાત કરવામાં સફળતા મેળવી છે. બાકી રહેલા 30% વેરા માટે હવે મનપા વધુ કડક વલણ અપનાવી રહી છે. મહાનગરપાલિકાની આયોજનબદ્ધ વિકાસ યોજનાઓ માટે પૂરતું ભંડોળ અનિવાર્ય છે અને 100% વેરા વસૂલાત થશે તો જ શહેરનો વિકાસ વેગ પકડશે. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું નવસારી મહાનગરપાલિકા આ વખતે સંપૂર્ણ વેરા વસૂલાતમાં સફળ થશે? નવસારી મહાનગરપાલિકા દ્વારા અગાઉ 70 જેટલા સીલ મારવામાં આવ્યા હતા. હમણાં ગઈકાલે 7 જેવા સીલ મારવામાં આવ્યા. હવે નવસારી નગરપાલિકા દ્વારા તરત કાર્યવાહી કરવાની હાથ ધરવાની સૂચના આપવામાં આવી છે માન્ય કમિશનર દ્વારા. ને હવે જેમ બને તેમ વહેલું સીલિંગ થાય, સીલિંગ કરવામાં આવશે ને જરૂર પડે તો ડ્રેનેજ પાણી કનેક્શન બી બંધ કરવામાં આવશે તાત્કાલિક ધોરણે. જૂની મિલકતો બાબતે શું કામગીરી થશે? જૂની મિલકતોમાં જ અમે અત્યારે હાલમાં સીલ મારવાની કામગીરી ચાલુ છે. કેટલો વેરાની વસૂલાત થઈ? અત્યાર લગીમાં 70% જેવી વસૂલાત થઈ ગઈ છે. હવે જે 30%ની જે બાકી છે વેરો એના પર હવે આ અગાઉની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. છેલ્લા સમયના 2 મહિના બાકી રહેલા છે એમાં 100%ની વસૂલાત થાય એવી અમે કટિબંધ કરવાની પ્રયત્ન કરીશું.